નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે રાહુ શું ફળ આપશે। રાહુ છે એટલે બ્રહ્મ છે, રાહુ છે એટલે શંકા છે, રાહુ છે એટલે વિવાદ છે, રાહુ છે એટલે અચાનક આપણા જીવનમાં ધન લાભ થઈ શકે, અચાનક આપણા જીવનમાં નુકસાન આવી શકે। રાહુ છે એ હંમેશા સારું પણ કરે છે અને નુકસાન પણ કરે છે। તો આજે રાહુ વિશે ખૂબ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। રાહુ છે શતભિષા નક્ષત્રમાં તમારા 8મા ભાવમાં છે। શતભિષા નક્ષત્ર રાહુનું માનવામાં આવે છે અને 8મો ભાવ છે એ રહસ્યનો છે, સંશોધનનો છે, અકસ્માતનો છે, બીમારીનો છે। સાથે રાહુની 3 દ્રષ્ટિ પડશે, 12મા ભાવમાં પડશે, બીજા ભાવમાં પડશે અને ચતુર્થ ભાવમાં પડશે। આ 3 દ્રષ્ટિનું ફળ તમારા જીવનમાં શું મળશે એ વિશેષ ચર્ચા। જો આપની કર્ક રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપને કઈ કઈ વાતની સાવધાની રાખવાની છે, આપના જીવનમાં શું લાભ થવાનો છે એ વિશેષ ચર્ચા। હવે વાત કરીએ રાહુની। રાહુ છે 8મા ભાવમાં છે, તો 8મો ભાવ છે રહસ્યનું માનવામાં આવે છે, ગૂઢ રહસ્યનું માનવામાં આવે છે, પ્રોપર્ટીનું માનવામાં આવે છે। આપણા પિતા તરફથી, દાદા તરફથી અથવા આપણા મોસાળ તરફથી જે પ્રોપર્ટી આપણે ઈચ્છા રાખીએ છીએ કે આ પ્રોપર્ટી અમારી છે એ મળતી ન હોય તો આપના જીવનમાં રાહુ દ્વારા મળી શકે છે। પણ રાહુ કઈ સ્થિતિમાં હોય છે આગળ ચર્ચા કરશું ત્યારે મળી શકે છે। સાથે રાહુ કઈ સ્થિતિમાં હોય ત્યારે અશુભ ફળની પ્રાપ્તિ થાય એ પણ આગળ ચર્ચા કરશું। પણ અત્યારે ખાસ એ છે જે વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રમાં જોડાયેલા છે, ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટેનો આ સમય 1 ઓગસ્ટ સુધી રાહુ છે એ શતભિષા નક્ષત્રમાં રહેશે। 8મા ભાવમાં રાહુ છે એ ચંદ્રનો શત્રુ માનવામાં આવે છે અને આપની રાશિ છે કર્ક, એના સ્વામી છે ચંદ્રદેવ। તો આપના જીવનમાં શું અશુભ ફળ મળશે એ પણ ચર્ચા। સાથે સૂર્યનો પણ શત્રુ માનવામાં આવે છે। તો સૌથી પહેલા આપ ખૂબ જ સંશોધન કરશો, આપના જીવનમાં પરિવર્તન કરશો, સંશોધન એટલા બધા રહસ્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશો। સાથે આ સમય છે પત્રકારિતા, એટલે જે પત્રકાર કોઈ પણ ક્ષેત્રમાં હોય, જેમ કે અત્યારે યુટ્યુબના માધ્યમથી કોઈ સારા ન્યૂઝ આપતા હોય, ફેસબુકના માધ્યમથી કોઈ ન્યૂઝ આપતા હોય, કોઈ છાપું બહાર પાડતા હોય, આવા વ્યક્તિઓ માટેનો સમય છે એ સત્યને ઉજાગર કરવાનો સમય પણ કહી શકાય। સાથે એ કરશે પણ ખરા। સાથે મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે અને આ ચોથો સ્તંભ છે લોક કલ્યાણ માટે કાર્ય કરશે। સાથે વિજ્ઞાન સાથે જે જોડાયેલા છે વૈજ્ઞાનિકો છે તે પણ ખૂબ સંશોધન કરશે અને સંશોધનમાં આપણા દેશને, આપણા રાજ્યને આગળ લઈ આવવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને વધારે કરશે। એના માટે રાહુ વિશેષ ફળ આપશે। સાથે વિદ્યાર્થી બંધુઓ માટે પણ આ સમય સારો છે, પણ આપને સાવધાની એ વાતની રાખવાની છે કે વિદ્યાભ્યાસ આપ જે કરી રહ્યા છો એ વિદ્યાભ્યાસમાં આપની ઉપર કોઈ પણ પ્રકારનું ષડયંત્ર ન થાય। ઘણી વખત યુવા વર્ગ છે એ પ્રેમમાં ફસાઈ જાય તો વિદ્યાભ્યાસ અધૂરો રહે અથવા વિદ્યાભ્યાસ કરી ન શકે અને એ પ્રેમમાં ફસાતા એમના જીવનની અંદર મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે। તો આપના પ્રેમમાં ફસાઈ ન જાઓ તેની ખાસ કાળજી લેશો। સાથે પ્રેમ કરવો એ અપરાધ નથી, પણ સત્ય સાથે એને નિભાવવો ખૂબ જરૂર હોય છે, કેમ કે એકબીજાના વિશ્વાસ છે એકબીજા પ્રત્યે હોય છે, એકબીજાના પરિવારનો વિશ્વાસ જોડાયેલો હોય છે, એટલે જે પ્રેમ કરો એ પ્રેમને બરાબર રીતે નિભાવજો। મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ કે એનો જે દ્રષ્ટિનું ફળ કેવું મળશે એની વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો। સાથે મિત્રો તમારો રાહુ કઈ સ્થિતિમાં છે હું આગળ ચર્ચા કરીશ, ક્યારે વિશેષ ફળ આપે છે, ક્યારે અશુભ ફળની પ્રાપ્તિ કરાવે છે। સાથે જ્યોતિષ જોવાનો સમય ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે અમારે જન્મ કુંડળી બતાવી છે, શું પદ્ધતિ છે? તો જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો હવે દ્રષ્ટિની ચર્ચા કરીએ।
તો રાહુની પ્રથમ દ્રષ્ટિ પર છે 12મા ભાવમાં વળશે. 12મો ભાવ છે એ મોક્ષનો માનવામાં આવે છે. 12મો ભાવ વ્યયનો માનવામાં આવે છે. 12મો ભાવ વિદેશનું માનવામાં આવે છે. અને રાહુને પણ વિદેશનો ગ્રહ માનવામાં આવે છે. વિદેશથી લગતા આપણા જે પણ કાર્યો અટકી ગયા હતા એ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે વિદેશમાં આપ નોકરી કરો છો અને વિદેશમાં આપને પ્રમોશન થતું ન હતું, તે પણ હવે સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પ્રમોશન થવાના સુંદર મજાના યોગ છે. પણ આપણો ખર્ચો વધશે, વ્યય થશે, પણ સાથે કમાશો. વ્યય ક્યારે થાય? જ્યારે આપણે કમાઈએ. અથવા બે રસ્તા છે કે આપણે કોઈની પાસેથી ઉછીના લઈએ, એ પણ વ્યયનું કારણ બની શકે છે. પણ ખાસ કરીને રાહુ છે એ વ્યસનનો ગ્રહ પણ માનવામાં આવે છે. આપના મિત્રો જે પણ કોઈ પણ પ્રકારના વ્યસન વાળા હોય, આવા મિત્રોથી દૂર રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. આપ એક વખત વ્યસનમાં ફસાઈ જશો, પછી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ બની જશે. અને રાહુ છે એ પ્રભાવ આપે જ છે, એટલે ખાસ કરીને વ્યસનથી દૂર રહેજો. સાથે વિદેશને લગતા આ બિઝનેસ કરો છો, આયાત નિકાસનો કોઈ બિઝનેસ કરો છો, તેમાં આપણે લાભ ચોક્કસ રીતે મળશે. મિત્રો, ખાસ કરીને આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવા નવા વિડીયા, નવી નવી જાણકારી તમારા જીવનમાં શું લાભ થશે, શું નુકસાન થશે, કેમ બચવું, આ વિડીયા આપણે મૂકતા રહીએ છીએ અને આપ જોશો તો નુકસાનથી બચી જશો. હવે આપણે શું સાવધાની રાખવી જોઈએ? રાહુની બીજી દ્રષ્ટિ બીજા ભાવમાં પડે છે. બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ વાણીનો છે, અને બીજો ભાવ છે ધનનો છે. તો ધનની આવક તો વધશે, પણ બેલેન્સ જે આપ કરવા માંગો છો એટલું બેલેન્સ નહીં રહે. આપને સાવધાની એ વાતને રાખવાની છે કે વાણી ઉપર કંટ્રોલ રાખવો પડશે. આપની વાણી ઉપર કંટ્રોલ નહીં રાખો તો આપનો વિવાદ વધશે, અને પરિવારમાં વિવાદ વધશે તો આપના પ્રેમમાં જે પરિવાર તરફથી સહયોગ મળવો જોઈએ, જે પ્રેમ મળવો જોઈએ, એ નહીં મળે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. સાથે રાહુની ચોથા ભાવમાં દ્રષ્ટિ પડે છે અને 8મા ભાવમાં પોતે રહેલા છે. તો પ્રોપર્ટી બાબતના, પછી નાનાની પ્રોપર્ટી હોય તો ભલે, દાદાની પ્રોપર્ટી હોય તો ભલે, આપને એ પ્રોપર્ટીમાં આપનો જો હિસ્સો હોય એ સમાધાનથી કાઢવો ખૂબ જરૂરી છે. આપ વિવાદ કરશો તો કોર્ટ કચેરીના ધક્કા વધી જશે. અને રાહુ છે એ શત્રુનો પણ ગ્રહ માનવામાં આવે છે. આપની ઉપર કોઈ પણ પ્રકારના ષડયંત્રો ન થાય તેની ખાસ કરીને સાવધાની રાખજો. જ્યારે ષડયંત્ર થાય ત્યારે માણસ પોતાના જીવનમાં ઘણી પ્રકારનું નુકસાન વેઠવું પડે છે. પછી મિત્રો હોય તોય ભલે, સગા સંબંધી હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, આમાં ષડયંત્ર ન થાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, રાહુ છે અચાનક ધન આપે છે. આપના જીવનમાં જે આપણે કાર્ય કર્યું હશે, એ કાર્ય આપણું અટકી ગયું હશે, એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની પ્રોપર્ટી કોઈ જૂની પડી હોય અને આપણે ખબર પણ ના હોય, આવી પ્રોપર્ટી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે માતા તરફથી પણ આપણે સાવધાન રહેવું જોઈએ. માતાની તબિયત ન બગડે, અને નાની બીમારી હોય ત્યારે સાવધાન થઈ જઈએ તો મોટી બીમારી આવવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે. એટલે ખાસ કરીને વિવાદ ન થાય તેની પણ કાળજી લેશો. હવે મિત્રો, લાભ આપને 3 લાભ થવાની મેં શક્યતા બતાવી છે, યોગ બતાવ્યા છે. એક ધન લાભ થવાનો છે અચાનક, સાથે બીજો પ્રોપર્ટીનો લાભ થવાનો છે, અને ત્રીજો વિદેશથી લાભ થવાનો છે. આ 3 લાભ છે. સાવધાની પણ ચર્ચા કરી છે. હવે ઉપાય શું કરવા જોઈએ અને રાહુ ક્યારે વિશેષ ફળ આપે છે? તો રાહુ જ્યારે બલવાન હોય, સારી સ્થિતિમાં હોય, કોઈ અશુભ યોગનું નિર્માણ ન થતા હોય, ત્યારે રાહુ ખૂબ વિશેષ ફળ આપે છે. પણ એ જ રાહુ જ્યારે 6થા ભાવમાં હોય, એ જ રાહુ 8મા ભાવમાં હોય, એ જ રાહુ જ્યારે 12મા સ્થાનમાં હોય, જન્મ કુંડળીમાં ગોચર ગ્રહ અનુસાર, ત્યારે આપણા જીવનમાં વધારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એ પણ જોવું ખૂબ જરૂરી છે. રાહુ જ્યારે વૃશ્ચિક રાશિમાં હોય, રાહુ જ્યારે ધન રાશિમાં હોય, ત્યારે પણ નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
તે પણ આપની જન્મ કુંડલી બતાવીને ઉપાય કરવા જોઈએ. હવે સરળ ઉપાય બતાવું છું જેનાથી રાહુ તમારા જીવનમાં શુભતા વધારી શકે. આપને પ્રતિ બુધવાર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ શહ આ મંત્રને 3 થી 5 માળા અવશ્ય કરજો. વધારે કરો તો વિશેષ સારું, અને આટલી તો અવશ્ય માળા કરજો. સાથે આપની જન્મ કુંડલી બતાવી રાહુના વેદોક્ત અને પુરાણોક્ત બેમાંથી એક આપને જપ બ્રાહ્મણ પાસે કરાવવા જોઈએ. બુધવારના દિવસે રુદ્રાભિષેક કરાવો. બુધવારના દિવસે યથાશક્તિ લીલા રંગની વસ્તુનું દાન કરો અને કાળા રંગની વસ્તુનું પણ દાન કરો. મિત્રો, આવી જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ. આ પ્રેમ આપો છો એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.